જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે રામનવમીની ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે રામનવમીનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભેસાણ તાલુકાના ચુડા ગામે હર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગામ તમામ જ્ઞાતિના લોકો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા ઢોલ અને ડીજેના તાલ સાથે કાઢવામાં આવી. આ શોભાયાત્રા નાની પાટી રામજી મંદિરથી લઈ ચુડા ગામની મેઇન બજાર અને મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી. ગામના તમામ લોકો શોભાયાત્રામાં જોડાયા. સાથે સાથે ગરમીનું વાતાવરણ હોવાથી શોભાયાત્રાના રૂટ પર દાતાશ્રીઓ દ્વારા ઠંડા પાણી અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી. ખાસ કરી મુસ્લિમ સમાજના યુવા આગેવાન ઇમરાનભાઈ ભુવર દ્વારા તમામ શોભાયાત્રામાં જોડાયેલ લોકોને શરબત પીવડાવવામાં આવ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. સાથે મુસ્લિમ સમાજના યુવાનો પણ શોભાયાત્રામાં જોડાયા અને ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ લીધા. ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી. છેલ્લા 3 દિવસથી નાની પાટી રામજી મંદિર ખાતે રાત્રિના ભજન કીર્તન હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો દ્વારા ટ્રેક્ટરો શણગારવામાં આવ્યા. નાના બાળકો શ્રી રામચંદ્ર ભગવાન સીતાજી અને લક્ષ્મણજી હનુમાનજી વેશભૂષામાં ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા અને આ શોભાયાત્રામાં ગામના યુવાનો બાળકો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામચંદ્રજીના જયકાર સાથે નાની પાટી શ્રી રામજી મંદિર ખાતે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી અને મોટી પાયામાં સંખ્યો માણસો એકત્રિત થઈ અને કોમી એકાલસ્તાની ભાવનાથી ભાઈ ઇમરાનભાઈ ભુવડે બધા સમુદાયને શરબત પાયું અને હિન્દુ અને મુસલમાન બધા એકરૂપ થઈ અને આ રામ જન્મદિવસ ઉજવો એનો ખૂબ ખૂબ આનંદ છે. અને આવું દરેક જગ્યાએ થાય અને આવું સારું વાતાવરણ થાય એવી દરેક પાસેથી એવી અપેક્ષા. જય જય મુસલમાનની એકતા ક્યાં સુધી હિન્દુસ્તાનમાં છે એનો એક દાખલો આપો. નમાઝ શબ્દ છે. નમાઝનો જો અર્થ કરો તો નમઃ અજ થાય છે. નમઃ એટલો નમસ્કાર અજ અને અજન્મા શાશ્વત પરમાત્મા. અને હિન્દુસ્તાન સિવાય બી ક્યાંય નમાઝ શબ્દ વપરાતો નથી. અને આ જે એકતા પહેલેથી બતાવે છે. હા ભાઈ, મારે શું કરવું પડ્યું? એક બોલવી બોલ્યા દસ કદાચ હિન્દુને સારું લગાડો બોલતા લાગે ને અને બે બીજા બોલવું એનું એણે જ અર્થ કર્યું. પ્રિય પૂરા સુરતના પ્રજાજનો, હાલ મેં સાંભળ્યું કે વધારે ધામધૂમ અહીં રામ જન્મનો ઉત્સવ ઉજવવાનો, ખૂબ ખુશી થવાનો અને હિન્દુ મુસલમાનો એક થઈ અને એમાં ભાગ લીધો. એ જોઈ અને વધારે ખુશી થયો. એ દૃશ્ય થોડુંક આવી ગયું હતું. પછી અત્યારે તો સરખું ચાલે છે, એનો કોઈ સવાલ નથી અને હજી ભગવાન સારું ચલાવે.